નમસ્કાર. આપ સૌ બહુ સારી રીતે જાણો છો કે NEP 2020માં કૌશલ્યલક્ષી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે બાળક છે એ ધોરણ 12 સુધીનું જે શિક્ષણ પૂર્ણ કરે એ સામાન્ય શિક્ષણની સાથે સાથે કૌશલ્યલક્ષી શિક્ષણ પણ પ્રાપ્ત કરે. NEP 2020 મુજબ બાળકો છે જે રાજ્યના 50% બાળકો કૌશલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે. તો આપણે ગુજરાત રાજ્યમાં વર્ષ 2017થી વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. આપણે રાજ્યમાં 20 સ્કૂલથી વોકેશનલ એજ્યુકેશનની શરૂઆત કરેલી હતી. તે અત્યારે રાજ્યમાં વર્ષ 2023-24માં સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી 1150 જેટલી શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. આ શાળાઓમાં જુદા જુદા 15 ટ્રેડમાં વોકેશનલ એજ્યુકેશન ચાલી રહ્યું છે. જે 15 ટ્રેડ છે એમાં એગ્રીકલ્ચર છે, બ્યુટી એન્ડ વેલનેસ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે, એપેરેલ છે, ટુરિઝમ છે. આવા જુદા જુદા 15 ટ્રેડમાં કુલ 92,000 જેટલા વિદ્યાર્થીઓ વોકેશનલ શિક્ષણ લઈ રહ્યા છે. તો આ જે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે એમની આગળની કારકિર્દી સરસ બને એ માટે આપણે વર્ષ 2023-24માં ઇન્ટર્નશીપ કાર્યક્રમનું આયોજન કરેલ છે. વર્ષ 2023-24માં 12,000 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ મેળવે એ માટે આપણે પ્લાનિંગ કર્યું હતું ને એ મુજબ આપણને બજેટ પણ મળેલું છે. તો આ જે વિદ્યાર્થીઓ છે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમ છે. તો આ ઇન્ટર્નશીપ કાર્યક્રમ છે એ શા માટે હોવું જોઈએ? તો કે ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ કરશે તો એનામાં આત્મવિશ્વાસ વધશે. એ બાળકો જ્યાં વર્ક પ્લેસ ઉપર જશે એટલે કે ખરેખર કાર્યની દુનિયાનો જે અનુભવ મેળવશે ત્યારે એમનામાં કોન્ફિડન્સ આવશે. વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન સ્કિલ્સ વધશે. જ્યાં તે વર્ક પ્લેસ પર જશે ત્યારે બીજા બધા લોકોને મળશે. તેના સાથે વાતચીત કરીને એનામાં કોમ્યુનિકેશન સ્કિલ્સ વધશે. એને ખરેખર કાર્ય કઈ રીતે કરવું એનો પ્રેક્ટિકલ અનુભવ થશે. જુદા જુદા મશીનો છે, ડિજિટલ વર્ક છે, એનાથી એનો પરિચય થશે ને એની એક આવડત એનામાં સ્કિલ્સ વધશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પણ ઇન્ટર્નશીપ ખૂબ જરૂરી છે. ઇન્ટર્નશીપ મેળવેલા બાળકોની એમનો જે બાયોડેટા છે એ મજબૂત બનશે. જ્યારે ભવિષ્યમાં કારકિર્દી માટે ક્યાંય પણ જશે તો જો એણે ઇન્ટર્નશીપ કરેલી હશે તો એને પ્રાથમિકતા મળશે. તો આ ઇન્ટર્નશીપ એટલા માટે જરૂરી છે. તો એ ઇન્ટર્નશીપ કેટલા કલાકની હોવી જોઈએ, કેવા પ્રકારની હશે, બાળક એકલો ઇન્ટર્નશીપ કરી શકે કે ગ્રુપમાં કરી શકે કે પછી એના માટે કયા એમ્પ્લોયર છે, એમાં શાળાના વોકેશનલ ટ્રેનર છે કે પછી શાળાના મુખ્ય શિક્ષક આચાર્યની શું જવાબદારી રહેશે અને એમાં વાલીનો પણ શું રોલ રહેશે. તો એની વિગતવાર માહિતી આપણે સાથે બંસરીબેન છે એ આપવાના છે. તો હું બંસરીબેનને વિનંતી કરીશ કે આપણે ઇન્ટર્નશીપ વિશે માહિતી પૂરી પાડે. નમસ્કાર. સમગ્ર શિક્ષા અંતર્ગત વોકેશનલ શાખામાંથી હું બંસરી રાબડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ વિષયમાં આપણે ઇન્ટર્નશીપ વિશે વધુ માહિતી મેળવશું. ઇન્ટર્નશીપની વાત આવે ત્યારે હજારો વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટર્નશીપ કરતા હોય પૂરા ગુજરાતમાં ત્યારે તેમાં વોકેશનલ ટ્રેનર્સ, ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન્સ, વોકેશનલ કોઓર્ડિનેટર્સ અને દરેક જે માણસો છે તે ઘણી એમાં મહેનત કરતા હોય છે. પણ આ જે પ્રોસેસ છે એ એક સ્ટ્રીમલાઇન પ્રોસેસ છે અને આ પ્રોસેસ સમજવી અને તે મુજબ પૂરી માળખાકીય પ્રક્રિયા કરવી તે સમય ખૂબ અગત્યનું બની જાય છે. તેથી આવો આપણે ઇન્ટર્નશીપ પ્લાનિંગ એટ ડિસ્ટ્રિક્ટ એન્ડ બ્લોક લેવલને સમજીએ અને ડિસ્ટ્રિક્ટમાં અને બ્લોકમાં કઈ કામગીરી છે તે વિશે આપણે વધુ માહિતી મેળવીએ. ઇન્ટર્નશીપ વિશે વધુ માહિતી મેળવતા આપણે તેનો અનુક્રમ જાણી લઈએ કે ઇન્ટર્નશીપ પ્લાનિંગના મહત્વના મુદ્દા એટલે કે ઇન્ટર્નશીપ જ્યારે આપણે પ્લાન કરીએ છીએ ત્યારે વોકેશનલ ટ્રેનર્સ શું ધ્યાનમાં રાખશે. તેમનું પ્લાનિંગ ચકાસતી વખતે જ્યારે બ્લોક રિસોર્સ પર્સન છે અથવા તો ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન છે તેમણે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તે વિશે ચર્ચા કરીશું. તેના પછી ઇન્ટર્નશીપ માટે રાજ્ય કચેરી છે તેના દ્વારા કયા કયા મટીરિયલ બનાવવામાં આવ્યા છે ઓલરેડી કે જે તમે ડાયરેક્ટ જ તમારી સ્કૂલમાં અથવા તો જિલ્લા લેવલ પર, બ્લોક લેવલ પર તમે યુઝ કરી શકો છો. કયા પ્લાનિંગ ફોર્મેટમાં આપણે ઇન્ટર્નશીપનું પ્લાનિંગ આપવાનું હોય છે તે દરેક વિષય આપણે વિગતવાર ચર્ચા કરીશું. તેના પછી છે ઇન્ટર્નશીપ પ્લાનિંગના ચેક પોઈન્ટ્સ કે એક ઇન્ટર્નશીપ છે
તે એક પ્રભાવી ઇન્ટર્નશીપ બને, એવી ઇન્ટર્નશીપ બને કે જેમાં એમ્પ્લોયર પણ એટલા જ સજાગ રીતે બાળકોને શીખવાડે છે તથા વિદ્યાર્થીઓ પણ પોતાનું સંપૂર્ણપણે 100% આપીને તે ઇન્ટર્નશીપ કરે છે. અને વીટી દ્વારા એવી ઇન્ટર્નશીપ પ્લાન કરવામાં આવે તેના વિશે આપણે થોડાક ચેકપોઇન્ટ્સ છે તે સમજશું. અને લાસ્ટમાં જિલ્લા અને બ્લોક લેવલ પર ઇન્ટર્નશીપ પ્લાનિંગ જ્યારે થતું હોય ત્યારે કયા કયા મુદ્દાઓ તેમણે ધ્યાનમાં રાખવાના છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. ઇન્ટર્નશીપ પ્લાનિંગના મહત્વના મુદ્દા. આ એવા મુદ્દાઓ છે કે જેના વિશે આપણે ઘણી વખત જ્યારે મળતા હોઈએ છીએ ત્યારે ચર્ચા કરેલી છે. જ્યારે દરેક ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ છે એ અહીંયા આવે છે રાજ્યમાં ત્યારે આપણે તેના પર ચર્ચાઓ કરેલી છે. જ્યારે હું એક વીટી સેશન લેવા જાઉં છું કે ઇન્ટર્નશીપ કેવી રીતે કરવી તેની માહિતી આપવા જાઉં છું ત્યારે પણ એના વિશે ચર્ચા કરેલી છે. તો આ એવા મુદ્દાઓ છે કે જે ઘણી વખત અહીંયાથી તમને કહેવામાં આવેલા હોય છે, પણ સ્ટીલ આપણે એને થોડાક વિગતવાર પાછા સમજી લઈએ કે વિદ્યાર્થીના કાર્યભાવની અગાઉથી એમ્પ્લોયર તથા વિદ્યાર્થી સાથે ચર્ચા કરવી. તો જ્યારે વોકેશનલ ટ્રેનર્સ એક ઇન્ટર્નશીપ પ્લાન કરે છે, જ્યારે બીઆરપી એક ઇન્ટર્નશીપને ચકાસવા માટે જોવા માટે જાય છે, તો ત્યારે તેણે એમ્પ્લોયરને પૂછવાનું છે કે શું તમને ખબર છે કે વિદ્યાર્થી અહીંયા જ્યારે આવે તો ત્યારે તમે તેને શું કામ આપો છો? એવા પ્રશ્નો આપણે તેમને પૂછી શકીએ. તો અગાઉથી વિદ્યાર્થી એમ્પ્લોયર પાસે જ્યારે ઇન્ટર્નશીપ કરવા માટે જશે ત્યારે તેમણે કયા કયા કામ કરવાના છે તે અગાઉથી એની ચર્ચા કરેલી હોવી જોઈએ. ઇન્ટર્નશીપ ક્યારે કરી શકાય? તો દરરોજ 3 કલાક માટે ઇન્ટર્નશીપ કરવાની ઓછામાં ઓછી. કેમ કે 1 કલાકની ઇન્ટર્નશીપ કરવા માટે જઈએ તો તેમાં શું થાય કે વિદ્યાર્થી જાય અને 10-15 મિનિટમાં આગળ પાછા થાય વિદ્યાર્થીઓ, એમ્પ્લોયર તેને પોતાનું કામ આપે, અડધો કલાક વિદ્યાર્થી કામ કરે અને પછી પાછા ઘરે આવી જાય. તો એમાં જે એમને શીખવાનું છે તેમનો અનુભવ તેમને ન મળે. એટલે એક ઇન્ટર્નશીપ એટલીસ્ટ 3 કલાકની તો હોવી જ જોઈએ. પછી છે કે દર શનિ રવિમાં પણ ઇન્ટર્નશીપ કરી શકાય. જેમ કે શાળા સમયના પછી કરે છે વિદ્યાર્થીઓ કે 5 વાગે છૂટી જાય તો પછી 5 થી 8 ઇન્ટર્નશીપ માટે જાય પોતાના ઘરની આસપાસ હોય તો. પણ જો એવું શક્ય ન બને તો દર શનિ અને રવિવારે પણ બાળકો ઇન્ટર્નશીપ કરી શકે છે. ઇન્ટર્નશીપ સળંગ હોવી જોઈએ, એટલે કે દર શનિ રવિ હોય તો દર શનિ રવિ જ બાળક જાય, એમાં વચ્ચે ગેપ ન પાડે. અને સળંગ 15 દિવસની ઇન્ટર્નશીપ હોય. હવે ઘણી જગ્યાએ એવું બી જોયું છે કે ઇન્ટર્નશીપ પહેલા 5 દિવસ કરે, પછી 10 દિવસ રજા હોય અને પછી 5 દિવસ ઇન્ટર્નશીપ કરે, પાછી મહિનાની કંઈક એક્ઝામ આવી ગઈ કે એ થયું તો એની રજા પડે અને પછી પાછા 5 દિવસ ઇન્ટર્નશીપ કરે, તો એને ઇન્ટર્નશીપ ન કહેવાય. તો ઇન્ટર્નશીપ તેવી રીતે પ્લાન ન કરવી. ઇન્ટર્નશીપ સળંગ 15 દિવસ જ પ્લાન કરવી અથવા તો દર શનિ રવિ તમે પ્લાન કરી શકો છો. એના પછી છે કે એક એમ્પ્લોયર સાથે એક સમય 2 થી 3 જ વિદ્યાર્થીઓ આપણે ગ્રુપમાં મોકલીએ છીએ. જો વધારે વિદ્યાર્થીઓ હોય, મતલબ ક્લાસ સાઇઝ 30ની હોય, એક જ એમ્પ્લોયર હોય અથવા તો 2-3 જ એમ્પ્લોયર હોય શાળાની આસપાસ, તો આપણે ગ્રુપમાં વિદ્યાર્થીને મોકલીએ છીએ. પણ તે ગ્રુપ જ 2-3 જણાનું જ હોવું જોઈએ. ઓછામાં ઓછા 80 કલાકની ઇન્ટર્નશીપ તો થવી જ જોઈએ. 80થી વધુ કલાકની, 120 કલાકની, 150 કલાકની ઇન્ટર્નશીપ પણ બાળકોએ કરી જ છે. તો ઓછામાં ઓછા 80 કલાકની આપણે ઇન્ટર્નશીપ પ્લાન કરતા હોઈએ છીએ. આખા વર્ષમાં વિદ્યાર્થીઓની તમે બેચ બનાવીને પણ ઇન્ટર્નશીપ કરી શકો. જેમ કે ખાલી સમર વેકેશનમાં અથવા તો વિન્ટર વેકેશનમાં જ આપણે ઇન્ટર્નશીપ પ્લાન કરીએ છીએ એવું નથી. આખા વર્ષ દરમિયાન પણ ઇન્ટર્નશીપ પ્લાન કરી શકાય કે જેમ કે 30 વિદ્યાર્થી છે મારા ક્લાસરૂમમાં, તો હું 3-3ની બેચ 10 પાડી દઉં અને આ મહિનામાં આ 10 વિદ્યાર્થી કરે, બીજા મહિનામાં બીજા 10 વિદ્યાર્થી કરે. તો એ રીતે આપણે પ્લાનિંગ કરીને પૂરા યરમાં 30 વિદ્યાર્થીની ઇન્ટર્નશીપ પૂરી કરાવી શકીએ છીએ. ઇન્ટર્નશીપમાં આપણે એમ્પ્લોયર સાથે સીધો અથવા તો વિદ્યાર્થી એમ્પ્લોયર સાથે સીધો કોઈ પણ નાણાકીય વ્યવહાર નથી હોતો. એટલે કે જો એમ્પ્લોયરને આપણે પૈસા આપીને ઇન્ટર્નશીપ કરાવીએ એવો ક્યાંય કોન્સેપ્ટ નથી. તો જો વોકેશનલ ટ્રેનર્સ કદાચ એવું કરતા હોય, કદાચ એમને ન ખબર હોય, તો એના માટે આ છે કે એ વસ્તુ એની કોઈ જોગવાઈ નથી. તો દરેક બ્લોક રિસોર્સ પર્સન અને જે જિલ્લામાં કોઓર્ડિનેટર્સ છે, આપણા વોકેશનલ ટ્રેનર્સ છે, તેમને આ વસ્તુની જાણ આપવી જરૂરી છે. આના પછી છે કે ઇન્ટર્નશીપ માટે બનાવેલ મટીરિયલ આપણા દ્વારા રાજ્ય કચેરીમાંથી બ્લોક રિસોર્સ પર્સન માટે એક ફોર્મેટ બનાવેલું છે કે જેમાં એ જ્યારે સ્કૂલમાં વિઝિટ માટે જાય ત્યારે ટૂર ડાયરી છે ભરીને મોકલે છે. આ સિવાય પણ બ્લોક રિસોર્સ પર્સન માટે તાલુકામાં જે ઇન્ટર્નશીપનું પ્લાનિંગ છે તેના માટેનું એક ડોક્યુમેન્ટ બનાવેલું છે કે જે તમને મેલ કરેલું છે. એ ડોક્યુમેન્ટમાં તમારે કેટલા 11મા ધોરણના વર્ગ છે, 11મા ધોરણમાં કેટલા કુલ વિદ્યાર્થી છે, 12મા ધોરણના કેટલા વર્ગ છે, તેના કુલ કેટલા વિદ્યાર્થી છે,
એ કુલ વિદ્યાર્થીમાંથી કેટલાની ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ, કેટલાની ઇન્ટર્નશીપ બાકી છે અને કેટલાની ઇન્ટર્નશીપ પ્લાન કરેલી છે અથવા તો અત્યારે હાલમાં ચાલુ છે, તેનો આંકડો દરેક બ્લોકમાં હોવો જોઈએ. જેમ કે બ્લોક પાસે 10 થી 12 સ્કૂલ હશે વધારેમાં વધારે, તો એ સ્કૂલ્સની માહિતી મારી પાસે દર મહિનાની હોવી જોઈએ કે આ મહિને મારા તાલુકામાં કેટલી ઇન્ટર્નશીપ થવાની છે અને કેટલીનું પ્લાનિંગ છે. બરાબર. પછી એના માટેનું ફોર્મેટ પણ છે કે જે તમને ઈમેલ મારફતે મોકલી આપવામાં આવશે. વીટી માટે પ્લાનિંગ શીટ છે કે જેના અંદર અનુક્રમ નંબર છે, વિદ્યાર્થીનું નામ, કયું ટ્રેડ છે, ક્યારે ઇન્ટર્નશીપ શરૂ થશે, ક્યારે પૂરી થશે, કયા એમ્પ્લોયર પાસે તે વિદ્યાર્થી ઇન્ટર્નશીપ માટે જવાના છે, કઈ તારીખોએ જવાના છે, કેટલા કલાક માટે જવાના છે અને આ આખા ઇન્ટર્નશીપના કુલ કલાકો કેટલા થશે અને એ એમ્પ્લોયરનું નામ, સરનામું અને મોબાઈલ નંબર, બસ એટલી જ વિગતો છે. એનું એક ફોર્મેટ છે કે જે તમને ઈમેલમાં મોકલી આપવામાં આવશે અને એ પણ રાજ્ય કચેરી દ્વારા બનાવેલું જ છે. તો તમારે જ્યારે પણ ટ્રેનિંગ હોય, જ્યારે આપણે જિલ્લામાં ટ્રેનિંગ કરીએ ત્યારે દરેક વોકેશનલ ટ્રેનરને તે છપાવીને આપણે આપીએ કે તેમની પાસે એક ઇન્ટર્નશીપની ફાઇલ તો જરૂર હોય અને એના અંદર પ્લાનિંગ શીટ પણ હોય. તો જ્યારે પણ એ ઇન્ટર્નશીપ પ્લાન કરે તો ત્યારે આ શીટ એ ભરીને બ્લોકને મોકલે અને ચેક કરાવે કે આ ઇન્ટર્નશીપ જે મેં પ્લાન કરી છે તે બરાબર છે કે નહીં. એના પછી આપણે એમ્પ્લોયર પાસે જઈએ કે અમારા વિદ્યાર્થીને તમારી ત્યાં ઇન્ટર્નશીપ કરવા દો એમ. તો એના માટે એમને મનાવવા કેવી રીતે? તો એના માટે પણ એમને શું મળશે? જેમ કે હું એક એમ્પ્લોયર છું તો મારી પબ્લિસિટી થશે ગામમાં કે હું તો વિદ્યાર્થીઓને આવી રીતે શીખવાડું છું. તો એ નાના નાના મુદ્દાઓ કે જે એમ્પ્લોયરને બેનિફિટ કરે તે માટેના 2 ફ્લાયર બનાવેલા છે કે જે તમને જિલ્લામાં મોકલી આપવામાં આવેલા છે. તે દરેક વોકેશનલ ટ્રેનર સુધી પહોંચાડો, તમારા ગ્રુપમાં મૂકો કે જેથી તેઓ એમ્પ્લોયરને પણ તે બતાવી શકે અને ઇન્ટર્નશીપ પ્લાન કરી શકે. ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ એમ્પ્લોયર માટે, હેડમાસ્ટર એટલે કે સ્કૂલ પ્રિન્સિપલ માટે છે, વોકેશનલ ટ્રેનર્સ માટે છે. તો દરેક માટેના જે સર્ટિફિકેટ્સ છે કે ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તે ડિઝાઇન કરેલા છે અને ડિઝાઇન કરેલા સર્ટિફિકેટ તમે પ્રિન્ટ કરીને વિદ્યાર્થીને, એમ્પ્લોયરને અને શાળાના પ્રિન્સિપલને અને વોકેશનલ ટ્રેનરને આપી શકો. એના પછી ઇન્ટર્નશીપ ગાઈડલાઇન છે કે જેના અંદર આપણે CWSN વિદ્યાર્થીઓ છે કે તેમને પણ આવરી લીધા છે કે તેમની પણ ઇન્ટર્નશીપ કરાવવાની જ છે અને એ ઇન્ટર્નશીપ કેવી રીતે કરાવવી, સામાન્ય વિદ્યાર્થી સાથે જ એમની ઇન્ટર્નશીપ કરાવવાની છે અને કેવી રીતે કરાવવાની તે પણ ગાઈડલાઇનમાં આપેલું જ છે. તો આ ગાઈડલાઇનની પણ એક પ્રિન્ટ કરાવીને તમારે જિલ્લા કક્ષાએથી બ્લોક રિસોર્સ પર્સનની જ્યારે પણ ટ્રેનિંગ હોય ત્યારે તેમને તમારે આપી દેવાની કે જેનાથી એમની પાસે એક માળખું રહે કે જેનાથી ઇન્ટર્નશીપ કેવી રીતે પ્લાન કરવી, ડિઝાઇન કરવી, એના મુદ્દાઓ કયા હોઈ શકે, સ્કૂલની શું જવાબદારી છે, વોકેશનલ ટ્રેનરની શું જવાબદારી છે, કયા કયા ફાઇલ છે કે જે આપણે નિભાવવાની છે, એના પછી અહેવાલ કેવી રીતે લખવાનો છે, કયા કયા પરિશિષ્ટ છે, એમ્પ્લોયરનું જે સાઇન કરેલું ફોર્મ છે તે કેવી રીતે લેવાનું છે, દરેક વસ્તુ એમાં પ્રિન્ટ કરીને આપેલી છે કે જે રાજ્ય કચેરી દ્વારા બનાવેલી છે. તમારે ખાલી એમને પ્રિન્ટ કરીને વોકેશનલ ટ્રેનર સુધી પહોંચાડવાનું. એક છે ઇન્ટર્નશીપ ગાઈડલાઇન કે જે દરેક વોકેશનલ ટ્રેનર, BRP અથવા તો જિલ્લા લેવલે જે પણ કોર્ડિનેટર હોય તે દરેકે વાંચેલું ફરજિયાત હોવું જોઈએ. તો તમને ખબર પડશે કે ઇન્ટર્નશીપ શું છે. એના પછી છે કે ઇન્ટર્નશીપ પહેલાં વિદ્યાર્થી માટે કઈ રીતે ઓરિએન્ટેશન કરવું, એટલે વિદ્યાર્થીઓને ખબર પડે કે ઇન્ટર્નશીપમાં મારે જઈને શું કરવાનું. તો એનું ડિટેલ્ડ એક આખું પ્રેઝન્ટેશન છે કે જે દરેક બાળકને બતાવવાનું છે. મારા જે વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ હોય અને એમની જ્યારે ઇન્ટર્નશીપ થવાની હોય તો ત્યારે એમને એક સાથે બેસાડીને એમણે ત્યાં જઈને શું ઓબ્ઝર્વ કરવાનું છે, શું કામ કરવાનું છે, તો તે વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. એમણે કેવી રીતે ડેઇલી ડાયરી ભરવાની છે, ડેઇલી ડાયરીનું ફોર્મેટ શું છે. દરેક વસ્તુ એક પ્રેઝન્ટેશનના ફોર્મમાં બાળકને મજા આવે એવી રીતે એક પ્રેઝન્ટેશન બનાવેલું છે જે દરેક વોકેશનલ ટ્રેનરે શાળામાં ઓરિએન્ટેશન કરવાનું છે વિદ્યાર્થીનું ઇન્ટર્નશીપ પહેલાં. જિલ્લા કક્ષાએ વોકેશનલ ટ્રેનરની જ્યારે ટ્રેનિંગ હોય ત્યારે ઇન્ટર્નશીપનું જે આપણું આખું માળખું છે તેના માટેનું પણ એક અલગથી પ્રેઝન્ટેશન બનાવેલું છે કે જ્યારે તમારી ટ્રેનિંગ હોય ત્યારે તે પ્રેઝન્ટેશન જ યુઝ કરીને તમે એક આખા કલાકનું સેશન ડિઝાઇન કરી શકો કે તમારે અલગથી કોઈ જ પ્રેઝન્ટેશન બનાવવાની જરૂર નથી જિલ્લા કક્ષાએ. આના માટે આપણો એક અગાઉ વિડીયો પણ છે, 1 કલાકનો છે, જે આખું YouTube લાઈવ થયેલું હતું કે ઇન્ટર્નશીપ કેવી રીતે ડિઝાઇન કરવી. ઇન્ટર્નશીપમાં જ્યારે પણ પ્રોબ્લેમ આવે, જેમ કે એમ્પ્લોયર નથી મળતા, વિદ્યાર્થીમાં વાલીઓ નથી માનતા, અમારા શાળાના પ્રિન્સિપાલ સપોર્ટિવ નથી, તો આવા સમયે શું કરી શકીએ, કોની મદદ લઈ શકીએ. તો આના માટેનું પણ 1 કલાકનું આખું ડિટેલ્ડ YouTube લાઈવ થયું હતું. એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે.
તે ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો. તો આજે આપણે દરેક વસ્તુની જે ચર્ચા કરી એ અગાઉ એક પ્રેઝન્ટેશનના મારફતે, અગાઉ એક યુટ્યુબ લિંકના મારફતે બનેલું છે કે જે તમારે રેફરન્સ તરીકે જોવું હોય તો તમે યુટ્યુબ લિંકની લાઈવની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તે તમે જોઈ શકો છો. ઇન્ટર્નશિપ માટે જિલ્લા બીઆરપી, આચાર્ય અને વીટી એ કઈ જવાબદારીઓ નિભાવે છે, કયા પત્રકો નિભાવે છે, એના માટેનું પણ એક પ્રેઝન્ટેશન તૈયાર છે કે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આમાં જે આપણે ઇન્ટર્નશિપ માટે બનાવેલ મટીરિયલ અંતર્ગત જેટલા પણ મટીરિયલની વાત કરી, દરેક મટીરિયલ તમને ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં અહીં મળી જશે. એના પછી આપણે વિચારીએ કે આજે જેટલા પણ તમારી પાસે ફોર્મેટ મેં શેર કર્યા, દરેક ફોર્મેટની એક પ્રિન્ટ આઉટ કરીને એક ફાઇલ બનાવીને બ્લોક રિસોર્સ પર્સને પોતાની પાસે રાખવી કે જેથી તમે જ્યારે પણ શાળામાં વિઝિટ માટે જાઓ તે ફાઇલ તમારી સાથે લઈને જાઓ કે જેનાથી કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો તાત્કાલિક ત્યાં જ સોલ્વ થઈ જાય. કે ઇન્ટર્નશિપ ગાઈડલાઇન એટલે શું, કદાચ વીટીને ન ખબર હોય તો આપણે ત્યાં જ કહી શકીએ કે જો આ ગાઈડલાઇન છે અને તમારી પાસે એનું ડિજિટલ ફોર્મ હશે જ, કેમ કે તમે વોટ્સએપમાં કે કેવી રીતે મોકલ્યું હશે તો પ્રિન્ટ આઉટ કરીને તેને આપી દેવું. તો દરેક વોકેશનલ ટ્રેનર પાસે પણ આ દરેક વસ્તુનું પ્રિન્ટ આઉટ હોવું જોઈએ, દરેક બીઆરબી પાસે પણ આનું પ્રિન્ટ આઉટ હોવું જોઈએ. અને જ્યારે પણ તમે ટ્રેનિંગ ડિઝાઇન કરો છો ત્યારે આ દરેક રિસોર્સનો યુઝ કરો. આ દરેક રિસોર્સ વોકેશનલ ટ્રેનરને બતાવો કે આ ફોર્મેટ છે અને આ ફોર્મેટમાં તમારે પોતાની જે પણ પ્લાનિંગ છે તે આપવાનું હોય છે. આ ઉપરાંત આપણા બીજા 2 જે યુટ્યુબ લાઈવ થયા હતા તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે કે વીટી માટે ઇન્ટર્નશિપનું પ્લાનિંગ કેવી રીતે કરવું. તે એક વોકેશનલ ટ્રેનરને અનુસંધાનીને છે કે તેમણે શાળામાં કેવી રીતે ઇન્ટર્નશિપનું પ્લાનિંગ કરી શકે. અને એના પછી પણ છે કે ઇન્ટર્નશિપ થયા પછી પોર્ટલ પર આપણે જે ડેટા ભરીએ છીએ એ ડેટા કેવી રીતે ભરવો એનું પણ એક લાઈવ માર્ગદર્શન આના પહેલાં થયું હતું અને એ લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે કે જે તમે ફરીથી જોઈ શકો છો. તમારે તે લિંક વોકેશનલ ટ્રેનર્સને મોકલવી, તમારા જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં વારંવાર મોકલતી રહેવી કે જેનાથી વોકેશનલ ટ્રેનર્સ એને જોવે અને વારંવાર એ વાગોળે તો ફટાફટ તેમને આવડી જાય. કેમ કે ઘણી વખતે વોકેશનલ ટ્રેનર્સના ફોન આવતા હોય છે કે અમને ખબર જ નથી કે ડેટા કેવી રીતે ભરવો. તો દરેક 200 જેટલા વોકેશનલ ટ્રેનર હોય તો આપણે તેમને ફોનથી માર્ગદર્શન ના આપી શકીએ. એટલે જ આ યુટ્યુબ લાઈવ થતા હોય છે કે જે તમારે જોવા અને તમારે પણ જોવું કે ઇન્ટર્નશિપના જે આપણે ડેટા છે કેવી રીતે ભરીએ છીએ અને વોકેશનલ ટ્રેનર્સને પણ જોવું. આ વિડીયો તમે તમારા જે વોકેશનલ ટ્રેનરની ટ્રેનિંગ્સ હોય છે તેમાં પણ ચલાવી શકો કે ઇન્ટર્નશિપમાં ડેટા કેવી રીતે ભરી શકાય. આના ઉપર એક છે કે જે ઇન્ટર્નશિપના ડેટા ભરે છે વોકેશનલ ટ્રેનર્સ એના માટે એમને એક આઈડી પાસવર્ડની જરૂર હોય છે. આ આઈડી પાસવર્ડ તેમણે રાજ્ય કચેરી તરફથી મેળવવાના હોય છે. તો જ્યારે પણ શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે જ જો એમણે કદી એમના આઈડી પાસવર્ડ બનાવેલા ન હોય ઇન્ટર્નશિપ પોર્ટલ પર તો એમણે તાત્કાલિક બનાવડાવી લેવા. એના માટે રાજ્ય કચેરીનો સંપર્ક સાધી લેવો. જ્યારે બાળકો શાળામાં અને શાળાની આસપાસ ઇન્ટર્નશિપ કરે છે તેના આ થોડાક ફોટોગ્રાફ્સ છે. તમે એમાં જોઈ શકો છો કે આ મોસ્ટલી રિટેલના ફોટોગ્રાફ્સ છે. તો બાળકો બહુ જ હોશેથી ઇન્ટર્નશિપ કરતા હોય છે. સામાન ક્યાં કેવી રીતે સજાવવો મૂકવો કે જેનાથી કસ્ટમર આવે તો એનું ધ્યાન ખેંચી શકાય. પછી મોબાઈલ કેવી રીતે વેચવો, તેના ફીચર્સ કેવી રીતે આપણે લોકોને કહેવા, મોબાઈલનું કવર વેચવું હોય તો એમને શું શું લોભામણી જાહેરાતો કરી શકાય તેના વિશે પણ. અમુક વિદ્યાર્થી છે કે જે એમના મા બાપના દુકાને જ બેસે છે તો એ પહેલેથી જ આના વિશે જાણતા હોય છે તો એ પણ એમના અનુભવો આપણને શેર કરતા હોય છે. તો જ્યારે તમે ઇન્ટર્નશિપ સાઇટની મુલાકાત માટે જાઓ, તમે બ્લોક રિસોર્સ પર્સન હોય અથવા ડીઆરપી હોવ અથવા તો જિલ્લાના કોઓર્ડિનેટરશ્રી હોય તો તમે જ્યારે પણ ઇન્ટર્નશિપની સાઇટની મુલાકાત પર જાઓ તો આવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો, વાતો કરો કે તેમને શું ગમ્યું ઇન્ટર્નશિપમાં, તેમણે ડેલી ડાયરીમાં શું લખ્યું છે. એકબીજાની કોપી તો નથી કરીને કે ઘણા વિદ્યાર્થીઓ કોપી કરી લેતા એકબીજાની કે આજે શું શીખ્યા, પણ શું તે જાતે વિચારે છે કે તેઓ શું શીખ્યા. તેઓ જ્યારે કસ્ટમર સાથે વાત કરે છે તો ત્યારે કેવી રીતે વાત કરે છે, તેમને સેલિંગ સ્કિલ આવડી કે નહીં, તેઓ પોતાના કરિયર વિશે શું કરવા માંગે છે 12મા પછી, તો એ બધી વિશે તમે એની સાથે આગળ વાત કરી શકો. આ ઇન્ટર્નશિપ કરેલા વિદ્યાર્થીઓ પૈકી આવો આપણે એક વિદ્યાર્થીનીનો વિડીયો જોઈએ કે જેણે બ્યુટી અને વેલનેસમાં એક ઇન્ટર્નશિપ કરી છે અને તેનો અનુભવ કેવો રહ્યો, તેણે પોતાના ઘરના લોકોને કેવી રીતે મનાવ્યા. ચાલો એક વિડીયો નિહાળીએ. મારું નામ શિફા છે. હું
હું પહેલાં વિદ્યામંદિર સ્કૂલમાં અભ્યાસ કરતી, પછી મેં અહીંયા મોંઘીબા સ્કૂલમાં 11 અને 12નું એડમિશન લીધું હતું અને ત્યાં મેં બ્યુટી એન્ડ વેલનેસ રાખ્યું હતું. તો એમાં ઇન્ટર્નશીપ કરવાની હોવાથી મેં સિટી લુક બ્યુટી સલૂનમાં ઇન્ટર્નશીપ કરી. જે કોર્સમાં નહોતું એનાથી વધારે પણ મેં ત્યાં શીખ્યું, જેમ કે સ્પા શીખ્યું, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, તે બધું અહીંયા પણ મેં બ્યુટી કેર તે બધું અલગ અલગ વસ્તુ શીખી. આ છે અમુક વોકેશનલ ટ્રેનર્સ કે જેમણે ઇન્ટર્નશીપ ડિઝાઇન કરી છે, અમુક એવા એમ્પ્લોયર્સ કે જેણે પૈસા ન માંગતા વિદ્યાર્થીઓને બસ શીખવ્યું છે, અને એવા કમ્યુનિટીના લોકો કે જેમણે પોતાના બાળકોને શીખવા માટે સ્પેસ આપી છે. જેમ કે તમે નીચે એક બાનો ફોટો જોઈ રહ્યા હશો કે તેમણે પોતાનો એક ઘરનો રૂમ વિદ્યાર્થીઓને આપ્યો હતો 10 દિવસ માટે, કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાનું બ્યુટી પાર્લર જાતે ખોલ્યું, કારણ કે આજુબાજુમાં કોઈ એમ્પ્લોયર નહોતા મળતા. સૌથી પહેલો તમે જે ફોટો જોવો છો તો તે એક જુહાપુરાના હેલ્થકેરના વોકેશનલ ટ્રેનર્સનો છે, કે જેમણે એવા એમ્પ્લોયર શોધ્યા કે જે એમ્પ્લોયરે વિદ્યાર્થીની એક્ઝામ પણ લીધી ઇન્ટર્નશીપની, તેમને માર્ક્સ પણ આપ્યા અને વિદ્યાર્થીઓને સામેથી ઓફર કર્યું કે તેઓ ત્યાં કામ પણ કરી શકે છે. વચ્ચે જે બેન તમે જોઈ રહ્યા છો તે એક બ્યુટી અને વેલનેસના એમ્પ્લોયર છે જૂનાગઢમાં, અને તેઓ વિદ્યાર્થીઓને એમ પણ કહે છે કે તમે 80 કલાકથી વધુ ઇન્ટર્નશીપ કરો અમારા ત્યાં અને તમે શીખો, કેમ કે મારા ત્યાં બહુ જ કસ્ટમર્સ આવે છે, તો તમે શીખો અને તમે તમારું જાતે પાર્લર ઘરે કરી શકો છો. બીજા બધા પણ એવા જ એમ્પ્લોયર્સ, એવા જ વોકેશનલ ટ્રેનર્સ છે કે જે દિવસ રાત એ વિચારતા હોય છે કે મારા વિદ્યાર્થીઓ ક્યાં બેસ્ટ ઇન્ટર્નશીપ્સ કરી શકે. આના પછી આગળ વધતા આપણે એ જોઈએ કે ઇન્ટર્નશીપ પ્લાનિંગ જ્યારે થાય છે તો તેના ચેક પોઈન્ટ્સ શું હોઈ શકે. જેમ કે આપણે કોઈ પણ પ્લાનિંગ કરીએ તો આપણે એ જોતા હોય કે અમુક વસ્તુઓ હોય કે જે તો હોવી જ જોઈએ. તો એવી કઈ વસ્તુઓ છે ઇન્ટર્નશીપમાં, એના ચેક પોઈન્ટ્સ છે કે જ્યારે બ્લોક રિસોર્સ પર્સન છે, ડીઆરપી છે, કે પછી વોકેશનલ કોર્ડિનેટર છે જિલ્લામાં, તે જ્યારે વીટી પાસેથી પ્લાનિંગ માંગે છે, આ પ્લાનિંગ શીટ પણ રાજ્ય કચેરી દ્વારા બનાવેલી છે કે જે બ્લોક રિસોર્સ પર્સન અથવા તો વોકેશનલ કોર્ડિનેટર છે તેમણે વીટીને આપવાની રહેશે. આ પ્લાનિંગ જ્યારે આપણે તેમની પાસેથી લઈએ છીએ ત્યારે કયા મુદ્દાઓ છે કે જે મારે પ્લાનિંગ શીટમાં જોવા જોઈએ. તો એઝ અ બ્લોક રિસોર્સ પર્સન અથવા તો એઝ અ ડીઆરપી, એઝ અ વોકેશનલ કોર્ડિનેટર, એક એમ્પ્લોયરની સામે 3થી વધુ વિદ્યાર્થી ના હોય તેની તકેદારી રાખવાની. એટલે કે 3 વિદ્યાર્થીના નામ હોય તેની સામે એક એમ્પ્લોયર હોય ત્યાં સુધી ચાલે. 10 વિદ્યાર્થીના સામે એક જ એમ્પ્લોયર હોય તો તે વસ્તુ ન ચાલે. અને બધાની તારીખ હોય પાછી સેમ હોય, એટલે 10 વિદ્યાર્થી સેમ સમયગાળામાં જ એક જ એમ્પ્લોયર પાસે જાય છે, બરાબર? તો ત્યાં આપણા વિદ્યાર્થી કંઈ જ ના શીખી શકે. તો આ એક મેઇન ચેક પોઈન્ટ છે કે તમારે જોવું કે કેટલા વિદ્યાર્થી ગ્રુપમાં એક એમ્પ્લોયર પાસે જાય છે. બીજું એક મોટું મિસકન્સેપ્શન હોય છે ઘણા જિલ્લાઓને કે 40 કલાકની ઇન્ટર્નશીપ 11મામાં કરીએ અને 40 કલાકની ઇન્ટર્નશીપ 12મામાં કરીએ, અથવા તો 40 કલાકની ઇન્ટર્નશીપ શાળા શરૂ છે ત્યારે કરીએ અને બીજા 40 કલાકની ઉનાળા વેકેશનમાં કરશું. તો એ રીતે ઇન્ટર્નશીપ ન હોય. ઇન્ટર્નશીપ સળંગ જ હોય. 80 કલાકની સીધી ઇન્ટર્નશીપ કાં તો દર શનિ રવિ કરો અથવા તો દરરોજ કરો, પણ ઇન્ટર્નશીપમાં વચ્ચે મોટો બ્લોકેજ ન આવવો જોઈએ. તો એવું નથી થતું ને, એ પણ તમારે તે પ્લાનિંગ શીટમાં જોવાનું છે. જો એક જ એમ્પ્લોયર હોય તો વિદ્યાર્થીઓની બેચ પાડેલી છે કે નહીં, જેમ મેં અગાઉ જ કીધું કે 10 વિદ્યાર્થી એક સાથે એક જ એમ્પ્લોયરના ત્યાં જાય છે. આ સમયગાળામાં આપણે શું કરી શકીએ? તો 3 વિદ્યાર્થી 80 કલાકની ઇન્ટર્નશીપ પૂરી કરી લે, પછી પાછા 3 જાય, પછી બીજા 3 જાય, તો પૂરા યરમાં એ ઇન્ટર્નશીપ થતી રહે. અને એવું ક્યાં છે કે 11મામાં જ બધી ઇન્ટર્નશીપ કરાવી નાખવી. સપોઝ 12માના દિવાળી વેકેશન સુધી પણ જો વિદ્યાર્થી ઇન્ટર્નશીપ કરવા માંગે તો થઈ જ શકે. તો એ જે મારા વિદ્યાર્થીઓ છે, 11મું સ્ટાર્ટ થઈને 12માના દિવાળી વેકેશન સુધી મારા દરેક વિદ્યાર્થીની બેચ વાઇઝ પણ જો હું ઇન્ટર્નશીપ કરું તો એ ઇન્ટર્નશીપ સક્સેસફુલ જ ગણાય. તો એ રીતે બેચ વાઇઝ ઇન્ટર્નશીપ તમે કહી શકો કે વોકેશનલ ટ્રેનર પ્લાન કરે. એના પછી ઇન્ટર્નશીપ શરૂ થયાની અને પૂર્ણ થયાની તારીખો અચૂક તમારે જોવી કે ક્યારે ઇન્ટર્નશીપ ચાલુ થાય છે અને ક્યારે પૂરી થાય છે, કેટલા દિવસો થાય છે વચ્ચે. બહુ જ લાંબો સમયગાળો નથી થતો ને, અને એ તારીખો પ્રોપર નાખેલી છે કે નથી નાખેલી. એના પછી છે કે કલાકો જે છે એ 80થી વધુ થવા જોઈએ. એ પણ એક તમારે ચેક પોઈન્ટ છે. અને એમ્પ્લોયરના નામ, સરનામા અને ફોન નંબર અચૂક હોય કે જેનાથી આપણે વિદ્યાર્થીની સેફટી એક જોઈ શકીએ કે હા, એમ્પ્લોયર જેન્યુઅન છે અને એમ્પ્લોયરનો નામ, નંબર અને એ છે આપણી પાસે, એટલે વિદ્યાર્થી સેફ હોય. જિલ્લા લેવલ પર જ્યારે ઇન્ટર્નશીપનું પ્લાનિંગ થતું હોય ત્યારે જિલ્લામાં જે વોકેશનલ કોર્ડિનેટર્સ છે આપણા, તો એમણે કયા કયા પોઈન્ટ્સ છે કે જે ધ્યાનમાં રાખવાના છે, એમણે કયા ટાઈપનું પ્લાનિંગ કરવાનું છે, તેના વિશેની નેક્સ્ટ સ્લાઇડ્સ છે. કે ઇન્ટર્નશીપ પોર્ટલ પરથી ડેટા તમારે ડાઉનલોડ કરીને તમારા જિલ્લામાં જેટલી ઇન્ટર્નશીપ્સ બાકી છે અને જેટલી ઇન્ટર્નશીપ્સ થઈ ગઈ છે તેનો એક ડેટા તમારી પાસે રાખવાનો છે.
હવે એ ડેટા તમને ક્યાંથી મળશે? એ ડેટા મળશે ઇન્ટર્નશિપ પોર્ટલમાંથી. જે પણ શાળામાં ડેટા ભરવાનો બાકી હોય તે શાળામાં બીઆરપી દ્વારા તમારે ફોલોઅપ લેવડાવવાનું હશે. અને ઉનાળા વેકેશન દરમિયાન થતી જે પણ ઇન્ટર્નશિપ્સ છે તેનું પ્લાનિંગ રાજ્યને મોકલવાનું હશે. આ ત્રણેય જે પોઈન્ટ્સ છે એ કેવી રીતે કરવા, તો એના માટે નેક્સ્ટ સ્લાઇડ્સ છે કે સૌથી પહેલાં તમે જ્યારે તમારા મોબાઈલ ફોનમાં લાઇટ હાઉસનું જે લોગિન છે તે ફર્સ્ટ પેજ હોમ સ્ક્રીન ખોલશો તો ઇન્ટર્નશિપ પોર્ટલ ત્યાં જ છે. તો ઇન્ટર્નશિપ પોર્ટલ પર ક્લિક કર્યા પછી તમારા લોગિન આઈડી અને પાસવર્ડ એ તમને રાજ્ય દ્વારા આપેલા છે, તમને ઈમેલ કરવામાં આવેલો છે અથવા તો પાછો તમને ઈમેલ કરી દઈશું. તો એ તમારે લોગિન અહીંયા તમારે કરી નાખવાનું છે, તમારા આઈડી અને પાસવર્ડ એના પરથી. જો કદાચ આ પાસવર્ડ તમે ભૂલી ગયા હોય અથવા તો તમે રીસેટ કર્યો હોય તો ફરગોટ પાસવર્ડનું ઓપ્શન પણ આપેલું છે અહીં. ફરગોટ પાસવર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારું જે અહીંયા મેઇલ આઈડી નાખ્યું છે તેના પર એક મેઇલ આવશે અને એ મેઇલમાં તમે તમારો પાસવર્ડ ચેન્જ પણ કરી શકો છો. આના પછી જ્યારે તમારું લોગિન કરશો અને તમારું જે તમારું અકાઉન્ટ છે તે ખુલશે, તેમાં સૌથી છેલ્લે રિપોર્ટ્સ કરીને એક ઓપ્શન આપેલું છે. એ રિપોર્ટ્સ તમે ક્લિક કરશો એટલે વીટી રિપોર્ટિંગ ઇન્ટર્નશિપ કરીને જે પેજ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એનાથી તમારો આખો જે ડેટા છે એ તમને દેખાવા લાગશે આ રીતના ફોર્મમાં. હવે ત્યાં ઉપર જે ક્લાઉડ જેવું બટન છે કે જે વાદળ જેવું દેખાય છે ઉપર બ્લુ કલરનું, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ડેટા ડાઉનલોડ થઈ જશે એક્સેલ ફોર્મની શીટમાં. તમારો ડેટા ડાઉનલોડ થયા પછી તમારે એમાં ફિલ્ટર લગાવવાના હશે કે જે આ એક્સેલ શીટ છે કે જે તમારી ડાઉનલોડ થઈ ચૂકી છે, બરાબર. હવે તમારે કંટ્રોલ એ કરીને આખી ફાઇલ સિલેક્ટ કરી લેવી અને એમાં ફિલ્ટર મારી લેવું. આ થોડીક ઇઝી પ્રોસેસ છે. જો કદાચ કોઈને ફિલ્ટર મારતા ન આવડતું હોય તો યુટ્યુબ પણ કરી શકો. ઇઝી પ્રોસેસ છે, તમને ફિલ્ટર મારતા આવડી જશે તો ફિલ્ટર કરી શકો. એના પછી તમે તમારું જે ડિસ્ટ્રિક્ટ છે એ તમારે ચેક કરવાનું છે. જેમ કે અમદાવાદના વોકેશનલ કોર્ડિનેટર હોય તો અમદાવાદ પર ક્લિક કરવાનું, અમરેલીના હોય તો અમરેલીનું ક્લિક કરવાનું. તો તમારા જે તમારું ડિસ્ટ્રિક્ટ છે તેના પર તમારે ક્લિક કરીને અને ઓકે બટન દબાવી દેવાનું કે જેનાથી તમારું જે ડિસ્ટ્રિક્ટ છે એ જ દેખાશે પછી તમારા એક્સેલ શીટમાં. એના પછી જે તારીખ છે કે ઇન્ટર્નશિપ શરૂ થયાની તારીખ અને ઇન્ટર્નશિપ પૂરી થયાની તારીખ તેના પર ફિલ્ટર મારવાનું. પહેલાં કોના પર ફિલ્ટર મારવાનું? ડિસ્ટ્રિક્ટ ઉપર. તેથી તમારા ડિસ્ટ્રિક્ટનો ડેટા દેખાવા લાગશે. એના પછી તમારે તારીખ પર ફિલ્ટર મારવાનું અને એમાં જે બ્લેન્ક લખેલું છે સૌથી છેલ્લે એના પર ક્લિક કરીને બ્લેન્કને ક્લિક કરીને છેલ્લે ઓકે દબાવવાનું. એનાથી શું થશે કે તમારા જે જિલ્લો છે એમાં જેટલા વિદ્યાર્થીઓનો ડેટા પોર્ટલ પર નથી તે તમને દેખાશે. આનાથી શું બેનિફિટ થશે કે જિલ્લા પર બેઠા બેઠા હું એ જોઈ શકીશ કે કઈ શાળામાં કયા વિદ્યાર્થીનો ડેટા પોર્ટલ પર નથી. આ મને કેવી રીતે હેલ્પ કરે જિલ્લામાં કે તેનાથી શું થાય કે એ જે ડિસ્ટ્રિક્ટ છે તેનો ડેટા ડાઉનલોડ થઈ ગયો, તેના દરેક વિદ્યાર્થીના નામ આવી ગયા કે જેમાં એમનો ડેટા પોર્ટલ પર નથી. હવે આ જે ડેટા છે એનો યુઝ તમે બ્લોક રિસોર્સ પર્સનને આપી દો. કેમ કે દરેક શાળા છે તેની સામે બ્લોક પણ લખેલો છે. તો દરેક બ્લોકમાં ધારો કે ગાંધીનગર છે તો એના જે તે બ્લોકના બીઆરપી છે એને આપી દેવાનો ડેટા કે તમારા આ શાળામાં જઈ આવો અને આ વિદ્યાર્થીનો ડેટા પોર્ટલ પર કેમ નથી તે ચેક કરી આવો. આનાથી શું થાય કે 5 જ દિવસમાં આપણા ઇન્ટર્નશિપ પોર્ટલ પર 200થી વધારે વિદ્યાર્થીનો ડેટા આવી ગયો. અને જે પણ વોકેશનલ ટ્રેનર્સની આઈડી પાસવર્ડ નહોતા બન્યા કે જેમને ખબર જ નથી કે આઈડી પાસવર્ડ મારે બનાવડાવવા પડે, તો તેમણે પણ પોતાના આઈડી પાસવર્ડ બનાવીને તેમણે પોતાના વિદ્યાર્થીનો ડેટા ઇન્ટર્નશિપ થઈ ગઈ હતી છતાંય તેમણે પોર્ટલ પર ડેટા નહોતો નાખ્યો એવા વિદ્યાર્થીના બધાના પોર્ટલ પર ડેટા આવી ગયા. તો આવી રીતે બ્લોક રિસોર્સ પર્સન દ્વારા તમે શાળામાંથી તમે એ ડેટા લેવડાવી શકો. વિદ્યાર્થી ટુ વિદ્યાર્થી તમે એને ચેક કરાવી શકો કે આ બાળકનો ડેટા પોર્ટલ પર કેમ નથી. હવે આ વસ્તુ અત્યારે કેમ એટલી ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે હવે ઉનાળાની રજાઓ શરૂ થશે, વિદ્યાર્થીની એક્ઝામ છે એના પછી રજાઓ શરૂ થશે. તો આ ઉનાળા વેકેશનમાં આપણે ઇન્ટર્નશિપ પ્લાન કરતા હોઈએ છીએ. તો 11મા ધોરણના જે પણ વિદ્યાર્થીની હજી ઇન્ટર્નશિપ નથી થઈ અથવા તો ઇન્ટર્નશિપ પ્લાન જ નથી થઈ એવા વિદ્યાર્થીઓનો ડેટા તમને ડાયરેક્ટલી પોર્ટલમાંથી તમને જિલ્લા કક્ષાએ મળી જશે. એટલે અત્યારે જ જો તમે નેક્સ્ટ વીકમાં જ તમારા બીઆરપી દ્વારા આ વીટી સાથે ફોલોઅપ કરાવડાવો, આ શાળાઓ સાથે ફોલોઅપ કરાવડાવો તો તમારા ઉનાળામાં દરેક ઇન્ટર્નશિપ પ્લાન થઈ જાય કે જે પણ વિદ્યાર્થીની ઇન્ટર્નશિપ નથી થઈ તે વિદ્યાર્થીની ઇન્ટર્નશિપ પ્લાન થઈ જશે. વોકેશનલ ટ્રેનર્સે પ્લાન કરાવી દેશે અને જો ઇન્ટર્નશિપ થઈ ચૂકી છે છતાં પણ પોર્ટલ પર ડેટા નથી નાખ્યો
તો એમનો ડેટા પોર્ટલ પર આવી જશે. આ બે વસ્તુઓ તમારે હાલમાં ફોકસ કરવાનું છે જિલ્લા લેવલે, કે જેનાથી તમારો ડેટા પોર્ટલ પર આવી જાય. અને જ્યારે પણ આપણે એસપીડી મેડમ સાથે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે જિલ્લામાં બાકી સંખ્યા વધુ ન બોલે. આજે આપણે તારીખનું ફિલ્ટર લગાવ્યું ને, એનાથી જે વોકેશનલ ટ્રેનરે ઇન્ટર્નશીપ પ્રોગ્રેસ નહીં ભરેલો હોય તેમની જ તારીખો દેખાશે, અને આવા વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ થઈ ગઈ હોય પણ ડેટા ન ભરેલો હોય એટલે તેમનો ડેટા પોર્ટલ પર આવી જાય. તો આ બે કામગીરી હાલની ધોરણમાં તકેદારી રાખીને ડિસ્ટ્રિક્ટે કરવાની છે. જિલ્લો જ્યારે પોતાનો આખો ડેટા શીટ આપી દે ત્યારે બ્લોક પર શું કરવાનું તેની પર આપણે પાછળ ચર્ચા કરીશું. જિલ્લા લેવલ પર જ્યારે આ પ્લાનિંગ થઈ જાય, એના પછી જ્યારે ઇન્ટર્નશીપ પ્લાન થાય તો તમારે બીઆરપી સાથે આ ઇન્ટર્નશીપની મુલાકાતે જવાનું છે અને જોવાનું છે કે ઇન્ટર્નશીપ બરાબર પ્લાન થઈ છે કે નહીં, વિદ્યાર્થી સેફ છે કે નહીં, ડેલી ડાયરી ભરે છે કે નહીં, વિદ્યાર્થીના પ્રતિસાદ છે, વિદ્યાર્થીના ફોટોગ્રાફ્સ છે તે તમે શેર કરી શકો. અને જ્યારે પોર્ટલ પર ડેટા આવી જાય એના પછી અચૂક ડીબીટીનું જે વિતરણ છે તે જિલ્લા કક્ષાએથી દરેક બાળકના ખાતામાં ટ્રાન્સફર થઈ જવું જોઈએ. જિલ્લા લેવલે આ દરેક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી આવે છે બ્લોકની. તો દરેક બ્લોક લેવલે જે પણ બીઆરપી છે તો તેમણે શું કરવાનું? તો બ્લોક લેવલે ઇન્ટર્નશીપનું પૂરા મહિનાનું પ્લાનિંગ કેવી રીતનું દેખાશે તે માટેની એક શીટ આપેલી છે, અને જે ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે તેમાં પણ જે ઝિપ ફાઇલ છે તેના અંદર તે શીટ મૂકેલી જ છે કે દરેક મહિનામાં તમે ચેક કરી શકો કે તમારા જિલ્લામાં કેટલી ઇન્ટર્નશીપ્સ બાકી છે. રાજ્ય દ્વારા જે ડોક્યુમેન્ટ્સ આપી છે તેની એક પ્રિન્ટ કાઢીને દરેક બીઆરપીએ પોતાની સાથે રાખવાની અને શાળામાં લઈ જવાની. શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે જ ઇન્ટર્નશીપ જે કરાવતા વોકેશનલ ટ્રેનર્સ હોય તે દરેક વોકેશનલ ટ્રેનર્સને કહેવાનું છે કે તમારે ડેટા પોર્ટલ પર નાખવો પડશે. એટલે તમારી પાસે જો આઈડી પાસવર્ડ ન હોય તો તે ક્રિએટ કરાવડાવી દો, અને જો આઈડી પાસવર્ડ ન હોય તો તમે રાજ્ય કચેરીનો સંપર્ક સાધી શકો છો. તો એ શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યારે જ જો થઈ જાય તો લાસ્ટમાં વોકેશનલ ટ્રેનર્સને અથવા તો બ્લોક રિસોર્સ પર્સનને તેની તકલીફ ન પડે. એના પછી કે જે બી ટ્રેનર્સે પ્રોગ્રેસ નથી ભર્યો, જેમાં ડેટ્સ નથી નાખી ઇન્ટર્નશીપની, એમ્પ્લોયર નાખી દીધા છે પોર્ટલ ઉપર, વિદ્યાર્થીનો ડેટા છે, બધું જ છે, પણ ઇન્ટર્નશીપ પ્રોગ્રેસ નહીં ભર્યો હોય તો પણ એ ઇન્ટર્નશીપ થઈ છે તેવું નહીં ગણાય. એટલે જ ઇન્ટર્નશીપ પ્રોગ્રેસ ભરવો બહુ જ જરૂરી છે. તો આ પ્રોગ્રેસ જે પણ વોકેશનલ ટ્રેનરે ન ભણ્યો હોય એટલે કે તારીખ, ઇન્ટર્નશીપ પ્રોગ્રેસ એટલે તારીખ, શરૂ થયાની અને પૂરી થયાની તારીખે ન ભરી હોય તો એમની પાસે ભરાવડાવી લેવી. અને જો પ્લાનિંગ ન થયું હોય તો તે કરાવડાવવાનો, તે વિડીયો પણ અવેલેબલ છે. અને જો ડેટા પોર્ટલ પર નાખતા ન આવડતો હોય તો તે વિડીયો પણ અવેલેબલ છે, બંને ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં નાખેલા છે. તો ત્યાંથી તમારે લિંક કોપી કરીને તમે દરેક તમારા વોકેશનલ ટ્રેનરનું જે ગ્રુપ છે તેમાં અઠવાડિયે મોકલતા રહો, તો એથી એમને બરાબર તાજું થતું જાય. આજના આ સેશનમાં આપણે જોયું કે આપણે એક વોકેશનલ ટ્રેનર હોઈએ તો ત્યારે આપણે ઇન્ટર્નશીપ પ્લાનિંગ કરવાની છે, ત્યારે આપણે ઇન્ટર્નશીપ પ્રોગ્રેસ પણ નાખવાનો છે. આપણે એક બીઆરપી હોઈએ તો જ્યારે ઇન્ટર્નશીપ પ્લાન થાય છે તો ત્યારે આપણે પ્લાનિંગ શીટ પણ જોવાની છે, તેને કયા કયા મુદ્દા પર ચકાસવાની છે. અને ઇન્ટર્નશીપ જ્યારે એકચ્યુઅલમાં થઈ રહી છે તો ત્યારે ઇન્ટર્નશીપ સાઇટ પર જઈને તેની ખરાઈ કરવાની છે. જો આપણે એક વોકેશનલ કોર્ડિનેટર હોઈએ, જિલ્લા કક્ષાએ કામ કરતા હોઈએ તો અત્યારનો જે સમય છે તેમાં આપણે કેવી રીતે ડેટા ડાઉનલોડ કરીને ઇન્ટર્નશીપ પોર્ટલમાં લોગિન આઈડી પાસવર્ડથી ડેટા ડાઉનલોડ કરીને કેવી રીતે જેટલા વિદ્યાર્થીઓનો પોર્ટલ પર ડેટા નથી તેની માહિતી કેવી રીતે કાઢી શકીએ, અને તે દરેક વિદ્યાર્થીઓનો સ્કૂલ વાઇઝ ડેટા કાઢીને બીઆરપીની મદદથી આપણે કેવી રીતે ફોલોઅપ લઈ શકીએ, તેના દરેક મુદ્દા આપણે જોયા. વિદ્યાર્થીની હમણાં ઇન્ટર્નશીપ પ્લાન કરવાની થશે તો દરેક વોકેશનલ ટ્રેનરને એ તકેદારી રાખવી પડે અહીંયા કે 10 થી 12 એમ્પ્લોયર એવા શોધેલા હોય કે જેનાથી ઇન્ટર્નશીપ બહુ જ સારી રીતે થઈ શકે. તો આવો ઉનાળુ વેકેશન છે તેમાં દરેક 11મા ધોરણની ઇન્ટર્નશીપ આપણે કરાવીએ, અને તે ઇન્ટર્નશીપથી વિદ્યાર્થીઓ ઘણું શીખે અને પોતાના આગળના કરિયરમાં તેને મદદરૂપ થાય તેવી સ્કિલ અને કૌશલ્ય શીખે. તેના માટે આપણે જરૂરથી પ્રયાસ કરીશું. આભાર. બંસરીબેનનો ખૂબ ખૂબ આભાર. એમણે આપણને ઇન્ટર્નશીપ વિશે ખૂબ સરસ માહિતી પૂરી પાડી. થેન્ક યુ સો